નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મીર, બાળા શિવાજી સેના પ્રમુખ. અત્યારે જે હાલ વિછિયા ખાતે જે મહાસંમેલન કોરી ઠાકોર સમાજનું મળવા જઈ રહ્યું છે, તારીખ 9/3/2025ના રોજ. ત્યારે આ જે આપણે ઘનશ્યામભાઈ રાજપુરાના મર્ડર વખતે જે કોરી સમાજના 84 લોકોના ઉપર જે એફઆઈઆર કરવામાં આવી હતી, અને અત્યારે હાલ જે પટેલ સમાજનું આંદોલન હતું અને જે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે, તેવી જ રીતે કોરી અને ઠાકોર સમાજના જે સરકાર દ્વારા કેસ કરવામાં આવેલા છે તે પાછા ખેંચવામાં આવે, તેના અનુસંધાનમાં એક કોરી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે જે અમુક જે લોકો છે જે શાંતિ દોહરવાનું કામ કરી રહ્યા છે, ભાઈ તમે અત્યાર સુધી ક્યાં હતા? જ્યારે લોકો ન્યાય માગવા ગયા હતા ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? ભાઈ તમે છે ને, તમે પાર્ટીના ચમચાઓ છો ખાલી. એટલે તમે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત ના કરશો. આ જે લોકો છે એ સમાજ પ્રેમી છે અને એ લોકો સમાજના ન્યાય માટે સંમેલન કરવા જઈ રહ્યા છે. ભાઈ તમને વાંધો શાનો છે? શું તમને પૈસા આપીને બોલાવવામાં આવી રહ્યા છે? અને આ જે સંમેલન મળવાનું છે તે કોઈ પૈસા આપીને ભીડ ભેગી નથી કરવાની. જે લોકો પોતાના સ્વખર્ચે ત્યાં પહોંચી રહ્યા છે, ક્યાં લોકો સહન કરશે? આ કોરી ઠાકોર સમાજ ક્યાં સુધી સહન કરશે? વારંવાર ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કોરી ઠાકોર સમાજની હોવા છતાં વારંવાર અન્યાય સહન કરવો પડી રહ્યો છે. ભાઈ આજ સુધી આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી અત્યાર સુધીમાં કોઈ દિવસ આપણો મુખ્યમંત્રી નથી બન્યો, કોઈ દિવસ આપણો ગૃહમંત્રી નથી બન્યો. તમે વિચારી લો કે આપણી ગણતરી શેમાં થઈ રહી છે? આપણા આટલા ધારાસભ્યો હોવા છતાં આપણે જો ન્યાય ના મળે અને આપણે રસ્તા ઉપર આવવું પડે, તે શરમજનક વાત છે. તો મિત્રો, તમે જે બધા તાપના ચડાવવાથી તમે જે વિડીયો મૂકી રહ્યા છો એ સમાજ જોઈ રહ્યો છે. તમે સમાજ પ્રેમી નથી, તમે ખાલી પાર્ટી પ્રેમી છો. એટલે ભાઈ તમારે જ્યારે ચૂંટણી આવે અને સમાજના નામે સંમેલન કરવાના હોય ત્યારે તમને વાંધો નથી, અને આજે સમાજને ન્યાય માટે સંમેલન કરે છે ત્યારે તમારે વાંધો છે. તમે શું કહેવા માંગો છો? તમને શરમ આવી જોઈએ? આટલી ઉંમર થઈ છતાં તમે જો આવા તમે વિરોધ કરવા આવો છો, સમાજ જાણે જ છે કે તમે વેચાઈ ગયેલા છો. આજે આટલા ધારાસભ્યો છે ને, તે સમાજના લીધે ધારાસભ્ય છે. ભાઈ આજે આ સમાજ આટલો મોટો ના હોત ને તો તમારો એક ધારાસભ્ય ના હોત. ભાઈ બરાબર, આજે ટિકિટ આપણે વેચણી કરે છે ને ગુજરાતની અંદર, એ સમાજની વસ્તી જોઈને ટિકિટની ગણતરી કરે, વેચે છે. ભાઈ નકર તમને ટિકિટ ના આપે, તમને ખાલી કચરા પૂતું કરવા માટે રાખે. એટલે ભાઈ તમે બધા માપમાં રહો, ખોટે ખોટા વિરોધ કરવા ના પહોંચી જશો. તમે ચોટીલા ખાતે મિટિંગ મળી ત્યારે પણ તમે વિરોધ કરવા આવ્યા હતા. ગાંધીનગર મિટિંગ મળી ત્યારે તમે પણ વિરોધ કરો છો. ભાઈ તમને પેટમાં શું દુખે છે એ તો કહો પેલા. તમને પેટમાં શું તકલીફ છે? ભાઈ તમારે શું સમાજને એક નથી થવા દેવો? એટલે ભાઈ તમે એને શાંતિ રાખો તો સારી વાત છે. તમને લોકો જાણી ગયા છે, ગુજરાતના લોકો તમને જોવે જ છે તમે શું કરી રહ્યા છો. તમે પોતાના નથી થયા તો બીજાના તમે શું થવાના છો? તમે સમાજના નથી થતા, બીજાના શું થવાના છો? તમારે એટલું બધું હોય તો જ્યારે અન્યાય થયો ત્યારે તમારે બોલવું જોઈએ ને. ભાઈ ક્યાં બોલતા નતા કોઈ? તમે અત્યારે લોકો વિરોધ કરવા હાલી આવ્યા છો બધાય. તમારા તાકાત હોય તમે કરો વિરોધ સમાજ માટે. તમને બીક છે ભાઈ કે અમારા કૌભાંડો બધા બહાર નીકળશે. હવે જે બધા કૌભાંડો કર્યા છે ને એ બધા બહાર નીકળશે, તમે એટલે તમે બોલતા નથી ભાઈ. અમને એવી કઈ બીક નથી હો ભાઈ. એટલે તમે છે ને જે વિરોધ કરતા હોય વિરોધ કરો ભાઈ. સાચા હોય ત્યાં વિરોધ ના કરો ભાઈ, ખોટા હોય વિરોધ કરો ને ભાઈ. તમને તકલીફ શું છે ભાઈ?
એટલે ભાઈ તમને હું કહેવા માંગુ છું, જે લોકો સમાજના હિતોચુક છો અને જે સંમેલન કરવા જઈ રહ્યા છે એ સમાજના ન્યાય માટે કરવા જઈ રહ્યા છે ભાઈ, કોઈ રાજકીય લાભ લેવા માટે નથી કરી રહ્યા ત્યાં, બરાબર? એટલે તમે શાંતિ રાખજો હવે બધા, નકર જો આ સમાજ છે ને જે દિવસે વિફર્યો ને ત્યારે કોઈનો નહીં થાય ભાઈ. અને હજુ તો આ શરૂઆત છે ખાલી ભાઈ, કે સમાજ હવે અત્યાર સુધી ઊંઘી રહે પણ હવે જાગ્યો છે સમાજ ભાઈ, કે હવે ખબર છે કે જો પોતાને ન્યાય લેવો હશે ને તો હવે રોડ ઉપર ઉતરવું પડશે. હવે લોકો ખબર પડશે હવે એને ન્યાય એમની નથી મળવાનો, ન્યાય લેવો હશે તો તમારે રોડ ઉપર ઉતરવું પડશે. એટલે ક્રાંતિકારી બનવું પડશે અને શાંતિકારી બનવું પડશે ભાઈ. એટલે તમે બધા જે અત્યાર સુધી તમે બખોલની અંદર દરમાં બેઠેલા હતા ને, અત્યારે તમે બધા બહાર નીકળ્યા છો તમે વિરોધ કરવા. તમને ખાલી સમાજના વિરોધ કરતા બીજું કંઈ નથી આવડતું. તમારે માત્ર ને માત્ર સમાજનો વિરોધ કરવાનો, સમાજના નામે તમારે ચરી ખાવાનું ખાલી. અને ભાઈ અમે લોકો સમાજના નામે ચરી ખાતા નથી. પોતાનો સમય બગાડે છે, પોતાનું નાણાં બગાડે છે અને આ સંમેલનો કરે છે ભાઈ. હો, કોઈ પાર્ટી પૈસા નથી મોકલાવતી સંમેલન કરવા માટે, બરાબર? સમાજના ન્યાય માટે બહાર આવે તો તમને તકલીફ, તમે ન્યાય આપવાની તમારા તાકાત નથી અને પાછા જે ઉપરથી જે ન્યાય અપાવવા જાય છે એને પણ તમે દબાવવાની વાત કરો છો. હે, તમે એને પણ દબાવવાની વાત કરો છો. તમારે અમને ગણવા શું? તમે સમાજના છો કે બહારના છો એ ખબર નથી.